પ્રથમ નીલુબેન બોલશે, ત્યાર પછી આપણા મધ્ય પ્રભુની દાસ છે તેઓ વચન પ્રગટ કરશે. આપણે નીલુબેન આવે છે તો આપણે તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર અને મીઠા નામમાં આવેલી તમામ ગામની બહેનોને, પ્રભુની દાસીઓને તેમજ આવેલી સર્વ બહેનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુંદર સમયને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. જ્યારથી અમને આ મીટિંગ વિશે કહેવામાં આવ્યું ત્યારથી પ્રભુનો એટલો મોટો આભાર માનીએ છીએ કે જ્યારથી મીટિંગ નક્કી થઈ, જાન્યુઆરીમાં નક્કી કરવામાં આવ્યું અને પછી અમને કહેવામાં આવ્યું, અને એ અઠવાડિયું જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અમારે પણ રાજકોટ બહેનોની સભા હતી. અને ત્યાર પછી અમે લોકોએ એ સભા તો થઈ ગઈ, પરંતુ અમારા રાજકોટ શહેરમાં 2 તારીખથી 22 તારીખ લગી 21 દિવસની ઉપવાસ પ્રાર્થના હતી. અને આ રવિવારે જે ઉપવાસ પ્રાર્થના પણ પૂરી થઈ. કન્ટિન્યુ અમે તમારા માટે પ્રાર્થના કરતા રહ્યા, સંગત માટે પ્રાર્થના કરતા રહ્યા, અને ઉત્તમ તક પ્રભુએ તમારી મધ્ય આવવાને માટે અમને પૂરી પાડી. હાલેલુયા. આજે ઈશ્વર મારી અને તમારી સાથે કઈ રીતે વાત કરવા જઈ રહ્યા છે. હાલેલુયા. જો આપણે ધ્યાન દઈને સાંભળશું ઈશ્વરના વચનોને તો ઈશ્વરનું વચન મને ને તમને સ્પર્શ કરશે. પરંતુ આપણે બેધ્યાન થઈને સાંભળશું તો જે વચન વવાઈ રહ્યું છે એ વચન હૃદય પટ પર પડશે નહીં. હાલેલુયા. આવો આપણે વચનોની અંદર જઈશું અને ઈશ્વરના નામને ધન્યવાદ આપતા આવો વચન જોઈશું. યર્મિયા એનો 29મો અધ્યાય અને એની 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે, વિપત્તિને લાગતા નહીં પણ શાંતિને લાગતા. એ અદ્ભુત વચન માટે ઈશ્વરનો આભાર માનું છું કે જે ઈરાદા ઈશ્વર મારા ને તમારા માટે રાખે છે એ ઈરાદા ઈશ્વર જાણે છે. કયા હેતુથી આપણને ઈશ્વરે આજે અહીં ભેગા કર્યા છે હું અને તમે જાણતા નથી, પરંતુ જેમ જેમ આપણે વચન સાંભળતા જઈશું, શીખતા જઈશું, તેમ આપણી ખામીઓ, આપણી કમી ઘટીઓ, આપણી નબળાઈઓ, આપણી આળસાઈઓ આ વચન દ્વારા આપણને મળી જશે કે કઈ બાબતમાં હું ચૂકી જાઉં છું, કઈ બાબતમાં હું રહી જાઉં છું. કેમ કે ઈશ્વર જે ઈરાદા રાખે છે એ માણસો તરીકે આપણે સમજી શકતા નથી, પણ ઈશ્વર એક એક વ્યક્તિને, મારી પ્રિય બહેનો તમને કહેવા માગું છું, ઈશ્વરે એક હેતુથી આ પૃથ્વી પર તમને ને મને મૂક્યા છે કે એ હેતુ આપણે ઈશ્વરના મહિમાના માટે પૂરો કરી શકીએ. હાલેલુયા. વચન કે વાંચીશું ગીત શાસ્ત્રો એનો 34મો અધ્યાય અને 18મી કલમ. એમાં આ પ્રમાણે લખવામાં આવી છે, આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. હાલેલુયા. આશાભંગ થયેલાની પાસે કોણ છે? યહોવા છે. ઘણી વખત આત્મિક જીવનમાં એવું લાગે છે કે હું બહુ પ્રાર્થના કરું છું પણ મને જે સફળતા મળવી જોઈએ નથી મળતી. હું ઘર પરિવારને માટે પ્રાર્થના તો કરું છું પરંતુ મારા પરિવારમાં નિરાશા જ છે. જે બાબતો આપણે રાખીએ છીએ, જે આશાઓ ઈશ્વર પાસે રાખીએ છીએ, ઘણી વખત નિષ્ફળતા આપણા જીવનમાં આવી જાય છે. એટલે કહે છે કે આશા ભંગ થયેલાની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તારે છે. શું હું આશા ભંગ થઈ ચૂકી છું? શું મારામાં હજી નમ્રતા આવી છે? શું હું નમ્રતાને લઈને ચાલું છું? હું નમ્ર બનું છું? બહેનો તરીકે હું તમને કહેવા માગું છું કે આજે એવા પરિવારોમાં ઈશ્વર કામ કરવા જઈ રહ્યા છે જેઓ પોતાના જીવનને હજી પણ ઈશ્વરની આગળ નમ્ર કરવા માગે છે. હાલેલુયા. કેમ કે મથીમાં લખવામાં આવ્યું છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. બહેનો તરીકે આપણો સ્વભાવ ઘણી વખત કડક થઈ જતો હોય છે. ના બોલવું જોઈએ ત્યાં આપણે બોલી નાખતા હોઈએ છીએ, પણ પ્રાર્થના તો કરતા રહી પણ કે આ કામ નથી થતું. અને ઘણી વખત એ બાબતોને લીધે બડબડાટ, હે ને, કડવાશ, ઘણી વખત બહેનોના જીવનમાં અંદર અંદર કડવાશ થઈ જાય છે. પછી એમ થાય છે કે હું એ પ્રાર્થના કરું છું પણ મારાથી આવું બોલાઈ જાય છે, આવું થઈ જાય છે. પણ આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે ને નમ્ર આત્માવાળાને તે તારે છે. તો આજે આપણે નમ્ર બનવાની જરૂર છે. હાલેલુયા. કેમ કે ત્યારે જ આ પૃથ્વીનું વતન હું ને તમે પામી શકશો. ત્યારે જ આ નથી બચી એ બહેનો સુધી અને જેઓ પ્રભુને નથી ઓળખતી એવી બહેનો સુધી આપણે ઈશ્વરનું વચન લઈ જઈ શકીશું. હાલેલુયા. તો આપણે આપણા ઘમંડમાં રહેશું, ના રે એ ચર્ચમાં નથી આવતી, મારે હારે એનો કાંઈ લેવો દેવો નથી, એવું નહીં. ઈશ્વરે એક હેતુને માટે મૂક્યા છે.
એક ઈરાદાને માટે પૃથ્વી પર આપણને રાખ્યા છે. તો ઈશ્વરની યોજનાને સમજીએ અને તેની મહિમાને આપણે લઈને ચાલીએ. અને એનો બીજું વચન વાંચીશું, ફિલિપીનો પત્ર એનો 4થો અધ્યાય અને એની 7મી કલમ. ફિલિપી 4થો અધ્યાય અને એની 7મી કલમ. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. હાલેલુયા. શું વચન વાંચ્યું આપણે? ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા મનોની અને હૃદયોની સંભાળ રાખશે. કઈ બાબત છે જેની આપણે ખાસ સંભાળ રાખવી જોઈએ? મનની અને હૃદયની. હાલેલુયા. કેમ કે વચન કે છે હૃદય સૌથી કપટી છે. નો વિચારવા જેવું વિચાર આવી જ જાય માણસો તરીકે. બહેનોને તો બહુ વધારે. પેલી બેને આટલી મોંઘી સાડી લીધી, એની પાસેથી પૈસા ક્યાંથી આવી ગયા? આટલી મોંઘી સાડી લઈ લીધી એને, હે ને? એ લોકોએ ઘરમાં આ વસ્તુ વસાવી લીધું, આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા? આપણે વિચારવાની જરૂર નથી હોતી, પણ જે એક ભમાવાવાળો છે ને એ મનને ભમાવી નાખે છે. એ મન એટલી એક રીતે ભમાવી નાખે છે કે મનમાં જે સારું બીજ હોય ને એ ચોરી જાય છે. માટે ખ્રિસ્ત ઈસુમાં આપણને શું મળે છે? હૃદયની તથા મનોની જે સંભાળ રાખે છે ખ્રિસ્ત ઈસુ, એને આપણે પોતાનું જીવન સમર્પણ કરવાનું છે. હાલેલુયા. હાલેલુયા. એક એવી સ્ત્રી છે કે જેણે મનની પણ સંભાળ રાખી અને નમ્ર પણ રહી અને ઈશ્વરના પોતાના લોકોને પણ એણે બચાવી લીધા. એ સ્ત્રી કોણ છે? મનની પણ સંભાળ રાખી, નમ્ર પણ બની અને પોતાના સમાજને પણ બચાવ્યા એણે. એસ્તર. હાલેલુયા. હાલેલુયા. એવી જ એક સ્ત્રીની કહાની એસ્તર, જેના વિશે હું તમને કહેવા માંગુ છું. એ કહાની તમને ખબર જ હશે, પણ જે મારો કહેવાનો અર્થ છે એ આજે હું તમને કહીશ. એસ્તરે કઈ રીતે જીવન જીવી અને એને રાણી પદ મળ્યું અને કઈ રીતે એણે પોતાના સમાજનો બચાવ કર્યો. આપણે પણ બહેનો તરીકે કઈ રીતે આપણા સમાજનો બચાવ કરીએ, કઈ રીતે આપણે જીવન જીવીએ કે લોકોને માટે નમૂનાદાયક બનીએ. હાલેલુયા. હાલેલુયા. એ માટે એસ્તર એનો 2જો અધ્યાય અને 1લી કલમ. તમે લખવું હોય તો લખી શકો છો. હું વચન મેં બધું લખીને જ રાખ્યું છે, એટલે તમને બાઇબલ મારો પણ ટાઈમ ન બગડે ને આપણો કોઈનો ટાઈમ ન બગડે. માટે હું ફટાફટ એ વચન તરફ લઈ જઈશ. પછી મારા બોલવા પછી પ્રભુની દાસી પણ આપણી મધ્ય છે, એ પણ વચન પ્રગટ કરશે. એટલા માટે એસ્તર 2જો અધ્યાય અને એની 1લી કલમમાં એવું લખવામાં આવ્યું છે, અહેશ્વસ રાજાનો ક્રોધ સૌમ્યો, ત્યાર પછી વસ્તી રાણીએ જે કર્યું હતું તે તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યા. એક રાજા છે અહેશ્વસ રાજા, જે વસ્તી રાણી. એસ્તરની કહાનીમાં આપણે જોઈએ છે કે એક રાજા હતો અને તેની પત્નીનું નામ વાસ્તી રાણી હતું. પરંતુ વાસ્તી રાણીને રાજા જ્યારે મિજબાની કરે છે, જૂના સમયોમાં એવું હતું કે રાજાઓ ભેગા થઈને મિજબાની કરે, એટલે ત્યાં સારું સારું જાત જાતનું ખાવાનું હોય, દ્રાક્ષારસ હોય અને એ લોકો પીને મોજ મજા કરતા હતા. પરંતુ રાજાને એવું લાગ્યું કે કેમ નહીં હું મારી પત્નીને આ રાજાઓની આગળ પ્રગટ કરું કે મારી પત્ની કેવી સરસ દેખાય છે, કેવી સુંદર લાગે છે. એને કીધું કે રાણીને કહો કે તૈયાર થઈને અમારી મધ્ય આવે, અમે સરદારો જે બેઠા છે તેઓની મધ્ય આવે. પણ રાણી પણ એક અલગ જ સ્ટેપ પર હતી. એ પણ એની સહેલીઓને લઈને એ પણ મિજબાની કરતી હતી. મારી બહેનો, જો ખાવા પીવા વાળા પતિઓ હોય અને આવી રીતે મિજબાની કરતા હોય તો આપણે બહેનો તરીકે શું ફરજ છે? આપણે એમના માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. હાલેલુયા. જો આવું પતિ હોય કે જે પ્રભુને ઓળખે છતાં પણ પ્રભુના માર્ગમાં ન ચાલતો હોય, પરંતુ આ રાણી પણ એ જ રીતે મિજબાની કરતી હતી. પત્ની પણ ચર્ચમાં જાય પણ પોતાના પતિને માટે પ્રાર્થના જ ન કરે, અને પતિ શું કરે કે પ્રભુને ઓળખ્યા છતાં પણ પ્રભુના માર્ગમાં ન ચાલે. બંને જો પૈડા સરખી રીતે ન ચાલે તો બંનેનું શું થાય? નાશ થાય. પરંતુ એવી જ એક બાબત છે કે એસ્તર 1લો અધ્યાય 7મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓને પીવાને માટે પ્યાલા તો સોનાના હતા અને રાજાનો દ્રાક્ષરસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ હતો. તે નિયમસર પીવામાં આવતો, કોઈને ફરજ પાડી શકાતી નહીં, કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો તમારે પ્રત્યેક માણસને મરજી પ્રમાણે વર્તવું. રાજાએ જો હુકમ કર્યો કે ખાવા પીવાની કાંઈ ઓછત હોતી નહીં, પરંતુ તો પણ એ બાબતો તેઓના જીવનમાં હતી. રાજાના મહેલમાં જે ખાવા પીવાનું મળતું બધું તેઓને મળી રહેતું, પરંતુ એક અવિશ્વાસી પત્ની કે જે રાજાને માટે પ્રાર્થના કરતી નહોતી, એ પણ પોતાના મોજ શોખમાં જ હતી. એટલે આપણે એનું વચન જોઈશું. એસ્તર 1લો અધ્યાય 9મી કલમ. વસ્તી રાણીએ પણ એસ્વસ રાજાના રાજ્ય ગૃહમાં સ્ત્રીઓને મિજબાની આપી. રાણી હતી એટલા માટે
એ પોતે મોજશોખ કરતી હતી, પણ આપણે પણ રાણીની જેમ જ મોજશોખ કરવા રહીએ તો આપણો પતિ બચશે? બચશે કે નહીં બચે? એ તો રાણી હતી એટલે મિજબાની કરવા રહે. એને એક ખ્યાલ ન આવ્યો કે મારા પતિએ મને રાજમહેલમાં બોલાવી છે લોકોની આગળ મારું સૌંદર્ય બતાવવાને માટે, પરંતુ અગર એ વિશ્વાસુ હોત તો લોકો જે મોજ શોખ કરે છે, દુનિયાદારીના રીતે જીવે છે, તેઓને માટે એણે પ્રાર્થના કરી હતી કે પ્રભુ રાજાનું મનને બદલ, કે હું લોકોની આગળ મારી નુમાઈશ ન દેખાડું પણ એ નમૂનારૂપ બનું. એવું એણે કર્યું નહીં, પરંતુ એણે શું કર્યું? પોતે પણ મોજ શોખમાં લાગી ગઈ. દુનિયાદારી રીતે જો મારી વહાલી બહેનો, આપણે એમ એક રાણીએ પોતાના પતિને બચાવવાને માટે પ્રાર્થના કરી નહીં, પણ એ પણ રાજાની જેમ મોજશોખ કરવા લાગી. એવું જો આપણે કરીશું તો આપણી કલિશિયા કે આપણી મંડળીમાં આપણે ઉન્નતિને જોઈ શકશું નહીં. જો આપણી કલિશિયાને એક મંડળીને ઉન્નતિ તરફ લઈ જવું છે તો આપણે પ્રાર્થનાવાદી બહેનો બનવું પડશે. હાલેલુયા, હાલેલુયા. અને બીજું છે કે એ પતિના આધીનતામાં ન રહી. કદાચ એ પ્રભુની ભય માનનારી હોત તો પતિની આધીનતામાં રહેત તો એ ત્યાં આવી શકત, અને આવીને કદાચ એનો નમ્રતા એણે પ્રગટ કરી હોત, પણ એવું ન કર્યું. એટલા માટે એને શું કરવું પડ્યું? એ રાણી પદ ગુમાવવું પડ્યું. એટલે બહેનોને કહેવા માગું છું કે આપણો પતિ ગરીબ હોય કે ધનવાન હોય કે પૈસેદાર હોય કે નમ્ર હોય, પણ આપણે એની આધીનતામાં જીવીએ. હાલેલુયા, હાલેલુયા. ઘણી વખત કામ છે આજે ન જા, ના તારે કરવું હોય તો કર્યા કર, મારે તો જવું જ છે, એમ નહીં. એમની આધીનતામાં જીવીએ. કેમ કે પહેલો પિત્તર એનો 3 અધ્યાય ને 1-2 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓના આધીન રહો. પતિની આદત ન જુઓ, પણ ધાર્મિક પત્ની તરીકે તેના વચનો દ્વારા એને માન આપીએ. ઘણી વખત પ્રભુમાં વિશ્વાસ કરનારી દ્રઢ બહેનો પણ કહેશે આ પાસ્ટર છે પણ બોલ્યા જ કરે, કાંઈક મને કીધા જ રાખે. ના, એ બાબતોને નહીં, પણ કાંઈક પતિ તરીકે તેઓને જે યોગ્ય લાગતું હશે એ તમને કહેતા હશે તો એની આધીનતામાં રહો. જ્યારે પતિ પત્ની એકબીજાના આધીનતામાં રહે છે ત્યારે એ પરિવાર વિશ્વાસના સ્તરમાં ઊંચું ઉઠે છે. હાલેલુયા. પણ તે એક વિશ્વાસમાં ઊંચું થશે તો બીજું નબળું થશે. માટે એકબીજાએ પતિ પત્નીએ એકબીજાના આધીનતામાં રહેવું પણ જરૂરી છે. વસ્તી રાણી પતિના આધીનતામાં નહોતી, એ પોતાની રીતે જીવવાવાળી સ્ત્રી હતી. એ આધીનતામાં નહોતી, પણ વચન કહે છે કે તમારે શું કરવાનું છે? પતિને આધીનતામાં રહેવાનું છે. જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો પોતાની સ્ત્રીના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. હાલેલુયા. જો પ્રભુને ઓળખનારો નહીં હોય તમારો પતિ, પણ જો તમે તમારો આધીનતા એમની પતિના આધીનતામાં રહેશો તો શું થશે? તમારા નિર્મળ આચરણ જોઈને પતિનું જીવન બદલાઈ જશે. મારી સાક્ષી હું કહેવા માંગુ છું, પ્રભુના દાસ અહીં બેઠા જ છે. અમારા લગ્ન થયા તે સમયે તો પ્રભુમાં હતા, બાળપણથી પ્રભુમાં હતા, પરંતુ ચર્ચમાં જતા નહોતા. કાંઈક તહેવાર હોય, વાર તહેવારે તેઓ સંગતે જતા, અને એવો બેન્ડ પાર્ટી ચલાવતા હતા. બેન્ડ પાર્ટીના મેઇન લીડર હતા. જ્યારે હું રવિવારે અમને કહું કે મને ચર્ચમાં, મારે ચર્ચમાં જવું છે, ચાલો ચર્ચમાં જઈએ, મને શું કહે? ચાલો હું તને મૂકી આવું, પછી 9-2 ઘડી આવી જઈશ. એટલે 8 વાગે મને ચર્ચમાં મૂકી આવે અને ઘરે આવતા રહે. ખબર કે 11 વાગે મીટિંગ પૂરી થશે ત્યારે પાછા લેવા આવે. 11 વાગે હું કહું કેમ મોડું થઈ ગયું? તો આ તે કામ નીકળી આવ્યું કરીને બહાના કરી દે. પણ મારી એક આદત હતી કે રોજ સાંજે હું અમને કહું ચાલો આપણે પ્રાર્થના કરીએ, અને એનો હાથ પકડીને પ્રાર્થના કરતી. ઊંઘવા પહેલાં એમનો હાથ પકડી લઈએ અને પ્રાર્થના કરતા. અને એમને એક બીજી ટેવ હતી કે તમાકુ ખાવાની. ગમે ત્યાંથી બહારથી આવે એટલે સીધું પ્રેમથી પાણી આપું અને બેઠા હોય શાંતિથી ખિસ્સા તપાસી લો. અગર મળી ગયું તો કાઢીને તમે કેમ ખાધું, શું ખાધું એમ નહીં, એ કાઢીને ફેંકી દઉં. એક દિવસ મેં પૂછ્યું તમે કેટલા દિવસ સુધી આ ખાયા કરશો? તો કે હું નથી ખાતો, એ તો દાંત દુખે ને એટલે થોડીક વાર દાંતમાં મૂકી લઉં છું. મને શું કીધું? હું નથી ખાતો પણ મારો દાંત દુખે છે એટલે હું દાંતમાં મૂકી લઉં છું. મેં કીધું ખોટું નહીં બોલવાનું, પ્રભુ જુએ જ છે. અને જે દિવસે મેં પૂછ્યું અને એમને કીધું કે દાંત દુખે છે એટલે ખાઉં છું, તે દિવસે એટલો સખત દાંત દુખ્યો. દાંત નહોતો દુખતો પણ જૂઠું બોલ્યા એટલે દાંત દુખવાનું શરૂ થયું. અને તે દિવસથી એ તમાકુ એમણે મૂકી દીધું. અને આજે એવો સમય છે કે અમે પ્રાર્થના બે સાથે મળીને કરીએ છીએ. હું પ્રાર્થના કરતાં કરતાં હું સૂઈ જાઉં છું, પણ એ રાત્રે 3-4 કલાકો સુધી રાતોરાત પ્રાર્થનામાં કાઢી નાખે છે. હાલેલુયા. અગર હું કહું કે તમે આવું કરો છો, તમે તેમ કરો છો, મને આ ચર્ચમાં મૂકી આવો છો, તમે મેં એમની સાથે કાંઈ વાદ વિવાદ નહીં કર્યા, પણ હું પ્રાર્થના જ કરતી હતી.
અને મને એ મજાક કરતા હતા, તું તો પ્રભુની સેવા કરવાવાળી દાસી હતી, તારે તો કોઈ પાસ્ટર સાથે લગ્ન કરવા જોઈએ, બેન પાર્ટીવાળા સાથે કેમ લગ્ન કર્યા? મેં કીધું પ્રભુ તને જ ઉત્તમ સેવક બનાવશે, તને જ પ્રભુ સેવા માટે તૈયાર કરશે. અને 1 વર્ષમાં એ પ્રભુની સેવા માટે પુલપીટ પર ઊભા થઈ ગયા હતા. હાલેલુયા, હાલેલુયા. પણ કાંઈક કરવું પડે. દોષ જ મૂકવા રહેશું, તું તો આમ જ કરે છે, તું તો આવી રીતે જ કરે છે, દોષ મૂકવાનું મૂકી દઈએ, એના આધીનતામાં જીવીએ. જો આપણે આપણા પતિના આધીનતામાં રહેશું તો પ્રભુની આધીનતામાં આપણે આવી જઈશું. પ્રભુ જે કહેશે એ કરવા આપણે તૈયાર થઈ જઈશું. હાલેલુયા. પણ આ પતિના આધીનતામાં જ નહીં રહેશું તો પતિને જીતી શકશું? નહીં જીતી શકશું. એટલે વચન વાંચો, નિર્મળ આચરણ જોઈને, અગર એ પીધેલો છે તો પણ શાંતિથી પ્રેમથી બેસો એની સાથે. પીને આવે છે, કાંઈ વાંધો નહીં, તું શાંત, તારે જે કહેવાનું છે કહેશે, હું સાંભળવા તૈયાર છું, પણ એકવાર જમી લે શાંતિથી. હાલેલુયા. એને તમે એટલા પ્રેમથી એમની સાથે વાત કરો કે અગર તમે વિશ્વાસમાં છો તો એ ઘર કશે કામ માટે બહાર ગયા છે, ઘરે આવે તો શાંતિથી એમની સાથે વાત કરો, પ્રેમથી વાત કરો. એનું હૃદય બદલાઈ જશે. ધીરે ધીરે તમને પણ એમ લાગશે કે આ તો ધીરે ધીરે શાંતિ આવવા લાગી. એક પાસ્ટરે અમારી મધ્યે સાક્ષી આપી હતી. એ સાક્ષી પણ હું તમને કહેવા માંગુ છું કે એક પતિ પત્ની પાસ્ટરની પાસે આવ્યા અને એમણે કીધું કે અમારે છૂટા થઈ જવું છે, કેમ કે અમે એકબીજાને સાથે જીવી શકીએ એવું નથી. હું જે કહું છું એ મારી પત્ની નથી કરતી ને પત્ની જે કહે છે એ હું નથી કરી શકતો. એ પાસ્ટરે કીધું વાંધો નહીં, તમને 1 મહિનો આપું છું. પત્નીને એકલામાં બોલાવીને કીધું કે તારો પતિ ઘરે આવે ને ત્યાં સુધી તારે રસોઈ બનાવી રાખવાની, અને એ આવે એટલે તરત તારે પાણી આપવાનું, પછી ચા આપવાની. 1 જ મહિનો તારે આટલું કરવાનું છે. તો કે એણે કીધું હા 1 મહિનો હોય ને, પછી તો છૂટું થઈ જશું ને, એટલે 1 મહિનો કરું છું, વાંધો નહીં. અને પતિને પણ શું કીધું કે તારી પત્ની માટે શું કરવાનું, જ્યારે તું નોકરીએથી છૂટે ને સીધો ઘરે આવજે. રસ્તામાં કદાચ મીઠાઈની દુકાન દેખાય તો રસ્તેથી મીઠાઈ બી લઈ આવજે, મહિનામાં એકાદ સાડી બી લઈ આવજે ને, તું નોકરી કરે છે તો મહિનામાં એકાદ નવી સાડી બી લઈને એને આપજે. તો પતિએ બી એ કર્યું, 1 મહિના માટે જ કરવાનું છે ને, કે વાંધો નહીં, એને તો લાગ્યું હશે તો અઠવાડિયે નવી સાડી લઈને આવતો હશે, 1 મહિનો સુધી કરવાનું. પણ એ નોકરીએથી છૂટીને સીધો ઘરે આવે એટલે એની પત્ની એને પાણી આપે, પછી ચાય આપે, પછી કે રૂમાલ આપે, હવે નાહી લેજે, જા ફ્રેશ થઈ જા, મેં તને ગમે છે એવું મેં જમવાનું બનાવી રાખ્યું છે. અને બે સાથે જમતા. કોઈક દિવસ પતિ એમની માટે સાડી લઈ આવતો, કોઈક દી મીઠાઈ લઈ આવતો. એ લોકોના એકબીજાને સમજવા લાગ્યા, એકબીજાને ઓળખવા લાગ્યા કે આને આ ગમે છે, અને પતિને લાગ્યું કે પત્નીને આ ગમે છે. બેઉએ આ બાબતો ચાલુ કરી, 1 મહિના સુધી કન્ટિન્યુ કર્યું અને તેઓનો પ્રેમ વધવા લાગ્યો. બીજા મહિનામાં પાસ્ટરે એમને કીધું કે શું કરવું, હવે છૂટાછેડા કરાવી દો ને, હવે તમને તલાક જોઈતો તો હવે છૂટું કરી નાખીએ. 2 પતિ પત્નીએ શું કીધું, પાસ્ટર અમારે હવે છૂટા થવું નથી, અમે હવે સમજી જ ગયા છે, અમે એકબીજાને સમજી ચૂક્યા છે, અમારે હવે જીવન જીવવું છે. હાલેલુયા. જ્યાં સુધી તમે તમારા પરિવારને કે તમારા પતિને કે તમારા બાળકોને સમજશો નહીં ત્યાં સુધી પરિવાર અશાંતિમાં જ રહેશે. એકનું પલ્લડું ભારે નમી જાય, એકનું પલ્લડું ઉચકાઈ જાય એટલે હું જીતી ગયો, હું જીતી ગઈ, એવું નહીં. 2 એકબીજાને આપણે સમજવું પડશે. હાલેલુયા. અને બડબડાટ કર્યા વગર નમ્ર થવું પડશે, કેમ કે પ્રભુ શું કરે છે, નમ્ર મનવાળાની તે સંભાળ રાખે છે. પણ નમ્ર ક્યારે બનશું? વચન જો આપણા હૃદયમાં રહેશે તો. ઘણી વખત ગુસ્સો આવી જાય તો પ્રભુ આ ગુસ્સાને દૂર કર, મારા પરિવારમાં શાંતિ આપ, મને નમ્ર થવામાં હૃદય આપ, નમ્ર થવાવાળું હૃદય આપ. પ્રભુ ચોક્કસ એ નમ્ર હૃદય તમને અને મને પૂરું પાડશે. અને પછી બીજું વચન આપણે વાંચીશું, એસ્તર એનો 1લો અધ્યાય અને 17મી કલમ. એમાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે અહસ્વસ રાજાએ વસ્તી રાણીને પોતાની હજુરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહીં. ત્યારે સ્ત્રીઓ પોતપોતાના પતિઓને તુચ્છકારમાં લેખવશે. જ્યારે વસ્તી રાણી વિશે ખબર પડશે કે રાજાએ બોલાવી રાણીને સરદારોના વચમાં ઊભી રહેવાને માટે, એને સૌંદર્ય બતાવવાને માટે પણ ત્યારે આવીને, ત્યારે એ શહેરના લોકો એવું કહેશે કે રાણી તો રાજાનું કીધેલું માનતી જ નથી. હે ને? તમારી વાતો તમારા ઘરમાં નહીં થશે પણ બહાર વધારે થશે. પેલી બેન તો છે ને એના પતિનું સાંભળતી જ નથી, હે ને? એને સામે જવાબ આપે છે. તમને કોઈ નહીં કહેશે પણ જે સાંભળશે એ લોકો તમારી વાતો કરશે. એટલે આ વચન કહે છે કે એ બાબત જ્યારે વસ્તી રાણીની ખબર પડશે તો લોકોમાં રાજાને લાગ્યું કે મારી બદનામી થઈ જશે, એના કરતાં હું આ વસ્તી રાણીને શું કરું, મારાથી અલગ કરી દઉં, છૂટું થઈ જાઉં. જો તમે નમ્ર નહીં બનશો
પરિવારની અંદર સફળતા નહીં આવશે, પરિવારમાં આશીર્વાદ નહીં આવશે, અને એકબીજાને સમજશો નહીં તો પરિવાર તૂટી જશે. આ વાસ્તી રાણી પણ એના મોજ શોખમાં હતી. એ પણ ખાવા પીવા બેઠી, ત્યારે એ લોકોએ બોલાવ્યા ને એટલે એ ન આવી, પરંતુ એણે આવવાની જરૂર હતી કે નહીં હતી? જરૂર હતી. તેણે આવવાની જરૂર હતી, એ ન આવી. અને લોકોને ખબર પડશે તો રાજાની બદનામી થશે કે એક રાણી તરીકે પોતાના પતિએ બોલાવ્યા તો પણ ન આવ્યું. મારી બહેનો, તમને કહેવા માંગુ છું કે તમે કલિસિયામાં આગળ પડતી બહેનો હશો અને પરિવારોમાં પણ એક નમૂનાદાયક બહેનો હશો. પણ જો આપણું જીવન આપણા પતિની સાથે, દીકરા બાળકોની સાથે, વહુની સાથે અયોગ્ય હશે તો મંડળીમાં તમારી ગણતરી થશે? નહીં થશે. અરે આ બેન તો આવા છે, એ બીજાને બહુ સારી શિખામણ આપે છે પણ એના પતિના આધીનતામાં નથી. બીજાને બહુ સારી સલાહો આપે છે પણ બાળકોની સાથે પ્રેમથી નથી રહેતી. એક વહુ ઉત્તમ વહુનો નમૂનો નથી પૂરી પાડતી, હે ને? સાસુ સસરાને અલગ કરી મૂકે, એ લોકોને ટાઈમ પર એક ટંગનું જમવાનું દેવા ત્યારે પણ એને દેવા માટે ખોટ એ લાગશે. અરે આ લોકો તો રાંધીને ખાશે, એને શું આપવાની જરૂર છે? પણ ના, વહુ તરીકે આપણી ફરજો પૂરી કરીએ, સાસુ તરીકે આપણે આપણા ઘરમાં નમૂના બનીએ, અને દીકરીઓ તરીકે આપણે આપણા ઘરમાં નમૂના બનીએ, કલિસિયામાં નમૂના બનીએ. વડીલ બહેનો, તમને પણ હું કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓ હોય કે વહુ હોય કે નાતી પોતા હોય, તમે એવી રીતે તેઓને નમૂના બનો કે તે તમને જોઈને તમે ન રહો ત્યારે પણ તમને યાદ કરે અને તમારા કાર્યોને જોઈને તેઓ વિશ્વાસમાં આગળ વધી શકે. હાલેલુયા. બાઇબલમાં એવો જ એક તિમોથી છે કે એની મમ્મીએ અને એની દાદીની પ્રાર્થનાને લીધે સેવકાઈમાં આવ્યો હતો. હાલેલુયા. આજે અગર તમારા બાળકો સેવકાઈ નથી કરતા, તમારા બાળકોના બાળકો ભણી રહ્યા છે, તો આપણી ને મારી ને તમારી ફરજ છે કે આપણે તેઓના માટે પ્રાર્થના કરીએ. એ પ્રાર્થનાનું ફળ આજે નહીં દેખાશે પણ આવનારી પેઢીઓમાં એ પ્રાર્થનાનું ફળ દેખાશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે નવી બહેનો જો વિશ્વાસમાં આવતી હોય અને વડીલ બહેનો જો નમૂનારૂપ જીવન નહીં જીવતી હોય તો એનો શું નમૂનો પૂરો પડશે? વિશ્વાસમાં 20 વર્ષ થઈ ગયા છે પણ જૂનો સ્વભાવ ગયો જ નથી. બડબડ કરવાનો, કોઈકની ચાડી ચુગલી કરવાનો, કોઈકની અદેખાઈ કરવાનું, કોઈકનું નિંદા ટીકા કરવાનું. તો નવા વિશ્વાસી આવશે, એ લોકો કહેશે આપણે ખાલી ચર્ચે જ જવાનું, બાકી આ લોકો બી ખોટું તો બોલે જ છે, આ લોકો બી એકબીજાની ચાડી ચુગલી તો કરે જ છે. તો નવી બહેનો શું શીખશે? કાંઈ શીખશે આપણાથી? કાંઈ નહીં શીખશે. માટે શું કરવાનું છે? આપણે દેવની આધીનતામાં અને પતિની આધીનતામાં જીવન જીવવાનું છે. હાલેલુયા. અને વડીલ બહેનો તરીકે, જુવાન દીકરા દીકરીઓ તરીકે આપણે જુવાનીના દિવસોમાં ઈશ્વરની સાથે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ પ્રત્યેક બાબતો મારે અને તમારે શીખવાની છે. હું એમ નથી કહેતી હું પરફેક્ટ છું, ના. વચન જેમ જેમ આપણને મળતું જાય છે એમ આપણામાં જે કમી ઘટીઓ છે ને, આપણે જે છોડવાનું છે છોડવું પડશે, જે કરવાનું છે એ કરવું પડશે, તો આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું. નીતિ વચન એનો 16મો અધ્યાય ને 4થી કલમ, એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સર્જી છે. હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે. હાલેલુયા. દેવે શું કર્યું છે? દરેક વસ્તુ તેના મહિમાને માટે સર્જી છે અને દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે. મારી પ્રિય બહેનો, દેવે મને ને તમને તેના મહિમા કરવાને માટે સર્જ્યા છે અને દુષ્ટને સંકટના દિવસો માટે સર્જ્યા છે. તો આપણે સારું જીવન જીવીએ કે દુષ્ટતાનું જીવન જીવીએ? દુષ્ટતાનું જીવન એ કેવું જીવન છે જે પ્રભુ ઈસુ જ્યારે ન્યાય કરશે અંતિમ દિવસ, એના ન્યાયના દિવસોમાં, ત્યારે દુષ્ટ તરીકે આપણને દુષ્ટતા અગ્નિના કુંડમાં નાખે. એ કરતાં એક ન્યાયી બહેન તરીકે, એક ધાર્મિક બહેન તરીકે આપણે ઈશ્વરની નજરમાં ન્યાયી બનીએ, ઈશ્વરની નજરમાં પવિત્ર બનીએ. હાલેલુયા. હાલેલુયા. અને આપણે જોઈએ છે કે એસ્તર વિશે, એસ્તર બાઇબલમાં સ્ત્રીનું નામનું પુસ્તક એસ્તરનું જ છે. કેમ કે ઇબ્રાહિમને કહેવામાં આવ્યું છે કે ઇબ્રાહિમ એક વિશ્વાસનો પિતા હતા, વિશ્વાસીઓનો પિતા છે, પણ એના નામનું પુસ્તક નથી. પણ કયા નામનું પુસ્તક છે? એસ્તરના નામનું પુસ્તક છે. કેમ કે એની ધાર્મિકતાને લીધે એણે પોતાના સમાજને બચાવ્યા. એ આધીનતામાં રહી એટલા માટે. અને આપણે વચનમાં જોઈએ છે કે આપણે આપણા સમાજને માટે, આવનારી પેઢીઓ આપણને યાદ રાખે એ માટે આપણે શું કરવાનું છે? આપણે પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. જો મારું ને તમારું જીવન પ્રાર્થનામય રહેશે, એમ હું નથી કહેતી એક જ જગ્યાએ બેસી જાઓ, તમે કામ કરતાં કરતાં પણ પ્રાર્થના કરો. પ્રભુ, આ કામને માટે, આ કાર્યને માટે, મારી મંડળીને માટે, મારા સમાજને માટે. આપણી આજુબાજુ કેટલા લોકો છે જો પ્રભુને નથી ઓળખતા, એઓના નામ લઈને પ્રાર્થના કરો.
5 મિનિટની પ્રાર્થના થતી હશે તો કલિસિયાના એક વ્યક્તિનું નામ લઈને પ્રાર્થના કરવાનું ચાલુ કરો. અગર તેઓની સમસ્યાઓ તમને ખબર છે તો પ્રભુ આ પરિવારમાં આ સમસ્યા છે, એ સમસ્યામાંથી તું એમને બહાર કાઢ. પ્રભુ આ પરિવાર તને નથી ઓળખતું, આ પરિવાર તને ઓળખવા માંડે, એવું બચી જાય. કેમ કે પ્રભુના વચનમાં એવું લખવામાં આવ્યું છે, પ્રભુ ન્યાય કરશે ત્યારે તમને ને મને પૂછશે કે તમે કેટલા પરિવારોને માટે પ્રાર્થના કરી. હાલેલુયા. તું તો પોતાના જ માટે કરતી હતી, મારું પરિવાર બચી જાય, મારા બાળકોનું સારું થાય, મારું ભવિષ્ય સારું બને, મારા ખેતીવાડીમાં આશીર્વાદ મળે, મારા ઢોર ઢાકમાં આશીર્વાદ મળે, પણ કોઈ દિવસ તે બીજા માટે માગ્યું જ નથી. હાલેલુયા. આજે આપણે બીજાઓને માટે માગનારા બનીએ. બીજાને માટે માંગતા શીખી જઈશું તો પ્રભુ આપણા માટે બી ઓટોમેટિક એ બાબતો કરશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે જ્યારે આપણે બીજાને માટે બીજાના દુઃખને જોઈને પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે આપણું દિલ તૂટવું જોઈએ. પ્રભુ એ બહેન બીમાર અવસ્થામાં છે, એના માટે હું પ્રાર્થના કરું છું, બીમારીના બિછાનામાંથી તું એને ઉઠાડજે. હાલેલુયા. એમના દીકરાઓની પરિસ્થિતિ ખરાબ છે, પ્રભુ એના દીકરાઓની પરિસ્થિતિને તું બદલી નાખજે. પ્રભુ બદલશે. ક્યાં સુધી મારું 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 કર્યા કરશું નહીં. પ્રભુને કહીએ, મારો લોકો નથી બચ્યા, મારું કુટુંબ નથી બચ્યું, મારો સમાજ નથી બચ્યો. પ્રભુ તેઓને બચાવવાને માટે મને તૈયાર કર. મારી પ્રાર્થનાને તો સાંભળ. ઈશ્વર તમારી ને મારી પ્રાર્થના સાંભળશે. જ્યારે આપણી પ્રાર્થના દ્વારા કોઈકનો છુટકારો થશે તો એ આપણા લેખામાં ગણાશે. હાલેલુયા. પણ આપણે ક્યાં સુધી પોતાના જ હિત માટે જોયા કરશું? બીજાઓના હિતને માટે પણ સારું કરીશું તો પ્રભુ મારા અને તમારા માટે પણ સારું જ કરશે. અને એવું બન્યા પછી એસ્તર એનો બીજો અધ્યાય 2 થી 4 કલમમાં એવું લખવામાં આવ્યું છે, ત્યારે રાજાની ખિદમત કરનારા સેવકોએ કહ્યું, રાજાને માટે સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાસ્તીને બદલે રાણી થાય, એ વાત રાજાને ગમી અને તેણે એ પ્રમાણે કર્યું. એસ્તરે અહસ્વસ રાજાની કારકિર્દીના 7મા વર્ષના 10મા માસમાં એટલે ટેબેથ માસમાં તેની હજુરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તર પર વધારે પ્રેમ રાખ્યો અને તેણે એસ્તર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે રાજાએ એસ્તરને માથે રાજમુગટ પહેરાવીને વસ્તીને સ્થાને તેને રાણી ઠરાવી. હાલેલુયા, હાલેલુયા. વસ્તી રાણી જ્યારે ન આવી ત્યારે બધા જે સેનાપતિઓ સરદારો બેઠા હતા એમણે કીધું કે જો રાણી તો તારી આધીનતામાં નથી અને લોકોમાં આપણું માન સન્માન જતું રહે, એના કરતાં આપણે શું કરીએ, એ વસ્તી રાણીને હટાવીએ અને રાજાને માટે સારી એક રાણીને તૈયાર કરીએ. હાલેલુયા. અને તે સમયે એસ્તરને બાબિલના ગુલામીમાંથી લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારે દરેક જુવાન કુમારિકાઓને રાજાની હજુરમાં લઈ આવવામાં આવી. પણ એસ્તર બાળપણથી જ ઈશ્વરના ભયમાં ઉછેરાયેલી હતી. હાલેલુયા, હાલેલુયા. એના માતા પિતા નહોતા પણ એને મોર્દેખાઈ મોટી કરી. એ મોર્દેખાઈની કાકાની દીકરી હતી એટલે એની બહેન થાય, પણ તો પણ એણે એને ઉછેરીને મોટી કરી અને રાજાની રાણી થવા માટે જ્યારે જુવાન દીકરીઓને ઊભી કરવામાં આવી ત્યારે રાજાએ એસ્તરની પસંદગી કરી. મારી જુવાન દીકરીઓને કહેવા માગું છું, એમના તો માતા પિતા નહોતા એસ્તરના, એમના ભાઈના તાબા હેઠળ જીવતી હતી. ભાઈ જેમ કહેતો એમ કરતી હતી. એણે પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનું કલંક લાગવા દીધું નહીં. આજે જુવાન દીકરા દીકરીઓ શું કરે છે? દીકરીઓ પોતાની મા બાપ હોવા છતાં એઓના અધીનતામાં નથી રહેતા. એઓને ગમે છે એવું કરવા માટે એ લોકો જીદ કરતા હોય છે. ના, મને આ જ ગમે છે, હું આમ જ કરીશ, હું આમ જ જીવીશ, હું આમ જ પહેરીશ. પરંતુ અહીં એસ્તરને આપણે જોઈએ છે, એના ભાઈએ એને મોટી કરી અને એ પ્રભુના ભયમાં ઉછેરાતી ગઈ. હાલેલુયા. દીકરીઓ તમને કહું છું, તમારા માતા પિતાના અધીનતામાં થઈ જાઓ. જો તમે તેમના અધીનતામાં રહેશો તો પરમેશ્વર યોગ્ય સમયે ઉત્તમ ઉચ્ચ પદવીએ તમને લઈ જશે. હાલેલુયા. ઈશ્વરના ભયમાં જીવશો, ઈશ્વરના વચનોને વળગી રહેશો અને એને માન સન્માન આપશો. હર પલ હર વેળા માતા પિતાની આધીનતામાં રહેશો તો ઈશ્વર તમને ઉચ્ચ પદવીએ લઈ જશે. દુનિયા તમને ધિક્કારશે નહીં પણ કહેશે આ બાળકો સારા છે, આ દીકરી બહુ સારી છે, એના મા બાપ જે કહે છે એ જ કરે છે. પરંતુ એ ક્યારે થશે? મા બાપ તરીકે આપણે આપણા બાળકોને માટે પ્રાર્થના કરીશું ત્યારે. હાલેલુયા, હાલેલુયા. મારા તો 2 દીકરાઓ જ છે પણ હું ઈશ્વરનો આભાર માનું છું. એ લોકો ઘરેથી બહાર નીકળે પહેલાં તરત આવીને ઊભા થઈ જાય, મમ્મી પ્રાર્થના કરી આપો. હું હાજર ન હોઉં તો એમની પાસે આવીને ઊભા થઈ જાય, પપ્પા પ્રાર્થના કરી આપો. સ્કૂલે જાય તો પણ
સ્કૂલે જતા હતા ત્યારે બી પ્રાર્થના કરાવીને જાય. અત્યારે નોકરી કરે છે તો પણ ઘરે નીકળતા પહેલાં કંઈ પ્રાર્થના કરી આપો એટલે અમે નોકરીએ જઈએ. નોકરીમાં કશે બહાર નોકરી છૂટીને કશે બહાર જવું હોય તો તરત ફોન કરીને કહેશે, મમ્મી આજે મને મોડું થશે, પપ્પા આજે મને મોડું થશે, હું આ ટાઈમે ઘરે પહોંચીશ. કેમ કે અમે કન્ટિન્યુ તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. અને આજે અમારા રાજકોટ શહેરમાં જ્યારે એ લોકો વર્શિપ લીડ કરે છે, મોટો બાબો કીબોર્ડ વગાડે છે, નાનો ગિટાર વગાડીને દેવની આરાધના કરાવે છે, ત્યારે લોકો કહે છે તમારા છોકરાઓને તમે પ્રભુના ભયમાં ઉછેર્યા છે માટે આ એક ઉત્તમ નમૂનો તમે આપી રહ્યા છો. હાલેલુયા. જ્યારે અને જે કંઈ કહેવું હોય આમ મનમાં નહીં સંતાડી રાખે. મા તરીકે એક આપણે બાળકોને એક મિત્ર તરીકે રહીએ તેમની સાથે. બેટા તને શું જરૂર છે? કદાચ એની ભૂલ હોય તો પ્રેમથી એને ઠપકો આપીએ, આ સારું નથી, આ તારે નથી કરવાનું. પ્રભુ ઈસુબાપ જોઈ છે, ઈસુબાપ શિક્ષા કરે, ઈસુબાપની લાકડી પડે એ કરતાં આ ભૂલ આપણે નથી કરવાની. આ ભૂલમાંથી આપણે બચી જવાનું છે, આ ભૂલને આપણે સુધારી લેવાની છે. જો એ રીતે આપણા બાળકોને શિખામણ આપશું એક મા તરીકે, એક દાદી તરીકે, તો આપણા બાળકોના બાળકો પરમેશ્વરના મહેમાને માટે વધુ ઉપયોગી પાત્ર બનશે. હાલેલુયા, હાલેલુયા. પણ ક્યારે થશે? પ્રાર્થના કરીશું ત્યારે. એ માતા પિતા વગરની તો પણ એને એના ભાઈએ મોર્દેખાઈએ એને ઉછેરીને મોટી કરી અને પ્રભુએ એને એક સમયે એક રાજાની રાણી થવા માટે પસંદ કરી. હાલેલુયા, હાલેલુયા. અને એ માટે આપણે પરમેશ્વરની યોજનાને સમજીએ અને એના મહિમાને માટે આગળ વધીશું. અને હું બીજું વચન કહેવા માગું છું, એસ્તર 3 અધ્યાય અને 8મી કલમ. ત્યાં એવું લખવામાં આવ્યું છે, ત્યારે હામાને અસ્વસ્થ રાજાને કહ્યું, તમારા રાજ્યના સર્વ પ્રાંતના લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી, તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી. જો રાજાની મરજી હોય તો તેઓને નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ. અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ. એક હામાનની વાત આવે છે. એસ્તરના પુસ્તકમાં મેન ભૂમિકા છે એસ્તર, મોર્દેખાઈ અને હામાન. હામાન એક એવું દુષ્ટ માણસ છે જેને આપણે શેતાન કહી શકીએ. એણે યહૂદી લોકો માટે એમ જોયું કે આ લોકો તો બહુ સામર્થ્ય પ્રજા છે, બળવાન પ્રજા છે, આ લોકો આપણા કરતાં વધવા લાગ્યા છે, તો આપણે એને શું કરીએ? એ લોકોને જીવતા રહેવા દેવા જેવા નથી. આ લોકો અગર જીવતા રહેશે તો આપણા રાજ્યને ખતમ કરી નાખશે, એમનું સામ્રાજ્ય વધવા માંડશે. એટલે હામાને યોજના કરી કે આ યહૂદી લોકોને આપણે મારી નાખીએ. અને એમને રાજાને ખબર નથી કે યહૂદી સમાજ શું છે. એણે બી સાઇન કરી દીધી અને એની રાજમુદ્રા જે અંગૂઠી હતી એ એણે આપી દીધી. પરંતુ વચન એ હામાન એ વાતો તરફ હું આગળ જવા નથી માગતી, પણ હામાન એ કોણ છે? એક દુષ્ટ વ્યક્તિ છે જે પરિવારોના વિરોધમાં ઉઠે છે, પતિ પત્નીના વિરોધમાં ઉઠે છે, સાસુ વહુના વિરોધમાં ઉઠે છે. હામાને યહૂદી લોકોના વિરોધમાં જે ષડયંત્ર રચ્યું એ એવું હતું કે એકબીજાનો વિરોધ કરાવીને એ સમાજને મારી નખાવાનો. મારી બહેનો, તમારા જીવનોમાં પણ જ્યારે તમે આત્મિક જીવનમાં આગળ વધશો ને તો સાસુ વહુની સામી થઈ જશે, દીકરી માની સામી થઈ જશે. એવું ન બને માટે આ દુષ્ટ હામાનને આપણે સમજી જઈએ કે હામાન અગર લોકોને જીવતા ન રહેવા દેવાનું પ્લાનિંગ કરતો હોય તો શેતાન પણ વિશ્વાસી પરિવારો કે જેઓ પ્રભુમાં દ્રઢ ને મજબૂત છે એઓને વેર વિખેર કરવા માટે તત્પર હોય છે. એવા પરિવારો બચે એ માટે આપણે પ્રાર્થના કરવાની છે. એ શેતાનની યોજનાઓને આપણે સમજવાનું છે. જ્યાં સુધી યોજનાને સમજશું નહીં તો એ શેતાન શું કરશે? આપણા પરિવારોને વેરવિખેર કરી નાખશે, આપણા પરિવારોની અંદર અશાંતિ લાવી દેશે. માટે એ દુષ્ટ હામાનને સમજીએ અને દુષ્ટ હામાનની કુયુક્તિઓને આપણે નિષ્ફળ કરવા માટે આ દિવસોમાં પ્રાર્થના કરીએ. હું વિશ્વાસ કરું છું કે તમારી બહેનોની મિટિંગો 8 મહિનામાં એકવાર થાય જ છે, પણ કલિશિયામાં પણ દર શુક્રવાર હોય કે અમુક દિવસો હોય તો તમે ભેગા થઈને પ્રાર્થના કરો કે કોઈ પરિવારમાં કાંઈક આવા વિઘ્ન થાય છે, સાસુ વહુનું બનતું નથી, દીકરા મા બાપનું બનતું નથી, એવા પરિવારોને બી યાદ કરીને તમે પ્રાર્થના કરો તાકી એ દુષ્ટ હામાન જે કાવતરાના બીજ રચે છે, ષડયંત્રના બીજ રચે છે, એ પ્રભુ શું કરે? દૂર કરે અને પરિવારોની અંદર શાંતિ આવી શકે. હાલેલુયા, હાલેલુયા. અને પછી એસ્તર 4 અધ્યાય અને 1 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે જે બધું કરવામાં આવ્યું તે મોર્દેખાઈ જાણ્યું ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું અને રાખ ચોળીને નગરમાં તે નીકળી પડ્યો અને મોટે ઘાટે દુઃખથી પોક મૂકીને રડ્યો. હાલેલુયા. આ મોર્દેખાઈને ખબર પડી ગઈ કે હામાને આવું રચના રચી છે અમારા સમાજને મારી નાખવાને માટે.
ત્યારે એને ચિંતા થવા લાગી કે આ શું થઈ રહ્યું છે. અગર મારો સમાજ નાશ થઈ જશે તો પ્રભુ મારી પાસે હિસાબ લેશે કે તે કેમ નહીં આ લોકોના બચાવ માટે કાંઈ કર્યું. ત્યારે હું શું જવાબ આપીશ? એટલા માટે પોક મૂકીને રડવા લાગ્યો. એક જેન્ટ્સ, એક ભાઈ હોવા છતાં પણ એણે પોતાના શરીરે રાખ ચોળીને ટાટ ઓઢીને પ્રાર્થના કરવા લાગ્યો, પોક મૂકીને રડવા લાગ્યો. જ્યાં આપણે આંસુ પાડવા જોઈએ, જ્યાં પોક મૂકીને રડીને પ્રાર્થના કરવી જોઈએ, ત્યાં પોક મૂકીને પ્રાર્થના કરીને રડીએ. કલીસિયાને માટે પ્રાર્થના કરીએ, રડીને પ્રાર્થના કરીએ. તૂટેલા પરિવારો માટે પોક મૂકીને રડીએ કે પ્રભુ આ પરિવાર તૂટવું ન જોઈએ. આ પરિવારમાં શેતાન અશાંતિના બીજ લાવી રહ્યો છે, એ બીજ ન વવાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એ પરિવાર બંધાયેલું રહે, એ પરિવાર તૂટે નહીં, પણ પરિવાર શાંતિથી જીવન જીવે અને તારા મહેમાને માટે બચી જાય. હાલેલુયા. અને એ જ વાત જ્યારે એસ્તર રાણીને એને કહી કે તું તો રાણી થઈ ગઈ છો એટલે તને રાજમહેલમાં બચવાનો ચાન્સ છે, પણ કદાચ તું નહીં તારા લોકો માટે ઊભી થાય તો પ્રભુ કોઈક બીજાને તૈયાર કરી દેશે. તમે વિશ્વાસી બહેનો તરીકે તમે નહીં તૈયાર થશો તો તમારી જગ્યાએ કોઈક પ્રભુ બીજા માણસોને તૈયાર કરવા મળશે, બીજી બહેનોને તૈયાર કરવા મળશે કે આ કલીસિયામાં વડીલ છે, આ કલીસિયામાં હોશિયાર છે, આ પ્રાર્થના કરનારી છે, તો પણ કલીસિયાના માટે કે દુઃખિત પરિવારો માટે કે ભંગી થયેલા લોકો માટે બોજ નથી લેતી, તો તમારી જગ્યાએ કોઈ બોજ પ્રભુ બીજાને આપી દેશે. અને એ જ્યારે આંસુ સહિત પ્રાર્થના કરવા લાગશે ત્યારે પરિવાર સ્થિર થઈ જશે. હાલેલુયા. મારી એક સાક્ષી કહેવા માગું છું. અમારી આદત પ્રમાણે અમે જ્યારે કન્ટિન્યુ સવારે 8 થી 9 વાગે આવી રીતે પ્રાર્થના કરતા હતા અને એક ઘરમાં, જે ઘરમાં અમે રાજકોટમાં સંગત ચલાવતા હતા, રવિવારની સંગત, પ્રાર્થના કરતાં કરતાં અચાનક મને રડવું આવવા માંડ્યું. હું કેમ મને રડાય છે જ નહોતી ખબર. હું બહુ મોટે રડવા લાગી ને પ્રભુએ એક ભાઈ મને પ્રભુએ લાશ દેખાડી અને 2 ભાઈઓ ઝઘડતા હતા એવું દેખાડ્યું. તે દ્રશ્ય જોઈને હું પ્રાર્થનામાં રડવા લાગી. પ્રભુ, જે દ્રશ્યો હું જોઉં છું, આ દ્રશ્ય આવું ઘટના ન બને માટે પ્રભુ તું કૃપા કરજે. આ 2 ભાઈઓ વચ્ચે સમાધાન થઈ જાય, 2 ભાઈઓનો પરિવાર વિખાઈ ન જાય, બંને ભાઈઓ પ્રેમથી રહે. અને બુધવારનો દિવસ હતો, બુધવારે પ્રાર્થના થઈ અને બીજા રવિવારે અમારે સંગતનો સમય હતો. ત્યારે અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે જે મકાનમાં તમે પ્રાર્થના બેસો છો એ મકાન માલિકના પપ્પા ગુજરી ગયા. અને એવું થયું હતું કે એના પપ્પાને એના મોટા ભાઈ જૂનાગઢથી રાજકોટ લઈ આવ્યા. રાજકોટ આવીને એમના ઘરમાં આવ્યા, બેઠા, બાથરૂમ ગયા, બાથરૂમમાંથી આવીને પાણી પીધું ને જેમ ખાટલામાં પડ્યા એમ સૂઈ ગયા, એમ જ પ્રભુ પાસે જતા રહ્યા. એટલે નાના ભાઈએ કીધું કે અગર તું પપ્પાને જૂનાગઢથી રાજકોટ ન લઈ ગયો તો મારા પપ્પા આજે જીવત. તું આટલે દૂર લઈ ગયો એટલે પપ્પા મરી ગયા. એટલે 2 ભાઈઓ વચ્ચે વાદ વિવાદ થવા લાગ્યા. અને એ દ્રશ્ય તો મેં 2-4 દિવસ પહેલાં જોઈ લીધું અને હું રડીને પ્રાર્થના કરતી હતી, પ્રભુ આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ. અને જ્યારે આ દુઃખના સમાચાર મળ્યા અને અમે પણ ત્યાં જ્યારે મૃતદેહને ઘરમાં મૂકવામાં આવી, હું જઈને બેઠી અને જે જોયું એ એના પપ્પાની લાશ મૂકી છે. 2 ભાઈઓ વચ્ચે થોડી બોલાચાલી થઈ, પણ મનમાં પ્રાર્થના કરતી હતી, પ્રભુ એ 2 ભાઈઓને ઝઘડા ન થાય, પણ આ પ્રસંગ સારી રીતે પાર પડે માટે તું કૃપા કરજે. અને પાછું વિચાર કરું છું, આ દ્રશ્ય તો મેં જોયું છે પણ મને યાદ આવતું નહોતું કે પ્રભુએ મને પ્રાર્થનામાં દેખાડ્યું હતું. હાલેલુયા. અને એ દ્રશ્ય જોયું ત્યારે પાછી ભૂલી ગઈ, પણ પ્રાર્થના કરતી હતી. અને બીજે દિવસે સોમવારે પાછા પ્રાર્થનામાં બેઠા ત્યારે પ્રભુએ કીધું, બેટા મેં તને જે દ્રશ્ય બતાવ્યું એ કાલે તે જોઈ લીધું, પણ તમારી પ્રાર્થનાને લીધે જે ભાઈઓ વચ્ચે ઝઘડો થવાનો હતો એ શમી ગયો અને 2 ભાઈઓએ શાંતિથી પોતાના બાપની દફનવિધિ પૂરી કરી. હાલેલુયા. શું થવાનું છે એ આપણે જાણતા નથી, પણ પરમેશ્વરના આત્મા જ્યારે આપણે લઈને ચાલીએ છીએ એ આપણને અગવાઈ કરે છે કે તમારી કલીસિયામાં શું થવાનું છે, આ પરિવારમાં શું થવાનું છે. જ્યારે પ્રાર્થના કરતા રહીશું એ આપણી આત્મિક આંખો ખોલી દેશે અને આ દ્રશ્ય જોઈને જ્યારે પ્રાર્થના કરીશું પ્રભુ છુટકારો કરે છે, તૂટતા પરિવારોને બાંધે છે. એટલા માટે આપણે વચન કે આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. હાલેલુયા. જેમ નમ્ર થતા જશું તેમ ઈશ્વરનો આત્મા મારી સાથે અને તમારી સાથે વાતચીત કરતો જશે. અને આ હામાને આ કુયુક્તિ રચી લોકોને મારી નાખવા માટે મોર્દેખાઈએ જ્યારે આ વાતની ખબર પડી અને પ્રાર્થના કરીને એસ્તરને પણ કીધું કે તું બી પ્રાર્થના કર અને રાજાને જઈને કહે કે હામાન આવું ષડયંત્ર રચી રહ્યો છે. ત્યારે એસ્તર રાણીએ કીધું તો 30 દિવસ સુધી તું રાજા પાસે હજી સુધી ગઈ નથી કે 3 દિવસ હું બી ઉપવાસ પ્રાર્થના કરીશ, 3 દિવસ આપણા લોકોને બી કહેજે કે તેઓ બી ઉપવાસ પ્રાર્થના કરે. અને એસ્તર રાણીએ એની દાસીઓ સાથે 3 દિવસ લગી ઉપવાસ પ્રાર્થના કરી અને પછી રાજાના મહેલમાં સામેના જ ભાગમાં
જે કોઈ જાય, અને ત્યારે એક એવો નિયમ હતો કે રાજાના મહેલમાં રાજાની મંજૂરી વગર કોઈ માણસ જઈ શકતું નહોતું. એટલે એસ્તર રાણી તો ઉપવાસ પ્રાર્થના કરીને રાજાના રાજમહેલના દરવાજા આગળ જઈને ઊભી થઈ, અને રાજા બારી પાસે બેઠો તો એણે જોયું કે એસ્તર આવી છે. એણે તરત સોનાનો રાજદંડ એની સામે ધર્યો અને એણે એની ટોચને સ્પર્શ કરી અને એણે જઈને કીધું કે તારી શી ઈચ્છા છે, તું કઈ બાબત ચાહે છે, અડધું રાજ્ય માગશે તોય હું તને આપવા તૈયાર છું. પરંતુ રાણીએ આવી બધી વાત ન કરી કે હામાને મારા સમાજને મારી નાખવા માટે આવું કર્યું છે, પણ એણે એક વાત કરી કે રાજા, તમે હામાનની સાથે હું તમારા માટે મિજબાની તૈયાર કરવાની છું અને મિજબાનીમાં તમારે આવવાનું છે. હાલેલુયા. એ મિજબાની એણે તૈયાર કરી. હામાન અને રાજા અસુસ રાજા એસ્તરના ઘરે 2 દિવસ જમાડવાર માટે આવ્યા, અને પછી બીજે દિવસે એસ્તર રાણી કહે છે કે મારા સમાજ માટે ખતરો થઈ ગયો છે, મારા સમાજને મારી નાખવાને માટે એક વ્યક્તિ છે કે જેણે મારી નાખવાનું પ્લાન કર્યો છે, એ બાબત મારે તને જણાવી છે, એટલે મેં તમને મિજબાની આપી છે. અને આ વાત સાંભળે પછી રાજા કહે છે, કયો એવો વ્યક્તિ છે કે જે તમારા સમાજને મારવા ચાહે છે? ત્યારે એસ્તર રાણી કહે છે, હા, આ દુષ્ટ હામાન અહીં બેઠો છે, એણે જ મારા સમાજને મારી નાખવાને માટે આ યુક્તિઓ રચી છે. ત્યારે રાજાને બહુ ક્રોધ આવ્યો. એણે કીધું કે આવું તો કેમ કર્યું હશે એણે? અને એસ્તર રાણીએ દરેક બાબતો એમને જણાવી કે આણે આ રીતે ષડયંત્ર કર્યું છે, અને રાજા એ જ ફરમાન પર તે પોતે સાઇન કરી છે. અને રાજાને આ વાત ખબર પડી ત્યારે રાજાને બહુ અફસોસ થયો. મારી પ્રિય બહેનો, શેતાન શું કરે છે? આ જગતના લોકોના મન આંધળા કરી નાખે છે. હામાને શું કર્યું? પ્રભુના લોકોને જોઈને એણે પોતાનું હૃદય બંધ કરી દીધું. એની આત્મિક આંખો ન હોવાને લીધે એણે લોકોને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દેવની ઈચ્છા હતી કે એનો સમાજ બચી જાય. પરંતુ પરમેશ્વરે કેટલી અદ્ભુત યોજના કરી કે એ જગ્યામાં એસ્તર રાણીને પ્રભુએ એક રાજાની પત્ની થવા માટે ઊભી કરી હતી. હાલેલુયા, હાલેલુયા. કોરિન્થીનો બીજો પત્ર અને 4 અધ્યાય 4 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. એ લોકોને, યહૂદી લોકોને એટલા અંધકારમાં રાખી મૂકવામાં આવ્યા કે રાજાને કાંઈ વાત ખબર ન પડે. પરંતુ દેવ જે મહાન છે, એસ્તર રાણીને આ વાતની ખબર પડી અને એણે ઉપવાસ પ્રાર્થના કરીને રાજાની હજુરમાં ગઈ અને દરેક બાબતો જણાવી, અને ત્યારબાદ એ યહૂદી લોકોનો બચાવ થયો. હાલેલુયા, હાલેલુયા. જે રીતે એસ્તરે પોતાના સમાજ માટે ઉપવાસ પ્રાર્થના કરી, પોતાના લોકોને માટે આંસુ પાડ્યા, આપણે પણ આપણા સમાજ માટે, આપણા લોકો માટે આંસુ સહિત પ્રાર્થના કરીએ અને એક ઉત્તમ નમૂનો આપણે આપણી મંડળીમાં દેખાડીએ. હાલેલુયા. આજના વચનો દ્વારા પ્રભુ તમ સર્વને આશીર્વાદિત કરો. આમેન.